પુરુષોત્તમ ભગવાનની જય. જય શ્રી કૃષ્ણ મિત્રો. ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, પવિત્ર પુરુષોત્તમ માસના 21મા દિવસે આપણે 21મા દિવસનો પુરુષોત્તમ માસ કથા અધ્યાય 21 અને 21મા દિવસની પ્રસાદની વાર્તા સાંભળીશું. અધ્યાય 21 આ મુજબ છે. મહર્ષિ વાલ્મીકી પોતાના શ્રીમુખે કહી રહ્યા છે, હે રાજન, મેં તને પુરુષોત્તમ વ્રતની વિધિ મહાત્મ્ય જણાવ્યા. હવે તું એની પૂજા વિધિ સાંભળ. સુવર્ણની પ્રતિમાને અગ્નિમાં તપાવ્યા પછી એની પ્રાણ પ્રતિષ્ઠા કરવી જોઈએ, નહીતર એમાં દેવતાનો વાસ થતો નથી. જમણા હસ્તથી પ્રતિમાના બંને ગાલને સ્પર્શ કરી પુરુષોત્તમ પ્રભુનું ધ્યાન ધરી પ્રતિમાને દંડવત પ્રણામ કરી વિનમણી કરવી. હે પાવન પ્રભુ, મારે આપનું પૂજન કરવું છે, માટે આપ પધારો. ત્યારબાદ પ્રભુને આસન આપવું, જળની આચમની મૂકવી અને સ્તુતિ કરતાં કહેવું, હે પ્રભુ, ગંગા યમુનાનું પવિત્ર જળ આપને સમર્પું છું. ત્યારબાદ ઈચ્છાઓ પૂર્ણ થવાની ભાવના સાથે પંચામૃતનું સ્નાન કરાવી, તીર્થ જળ વડે સ્નાન કરાવી પીતાંબર અર્પણ કરવું. ચંદન, અક્ષત, તુલસી અર્પણ કરી અબીલ ગુલાલ આદિ સુગંધિત દ્રવ્યો ચડાવવા અને નંદનંદનને મારા નમસ્કાર હો એવી સ્તુતિ સાથે ધૂપ, નૈવેદ્ય, જળ, મુખવાસ આદિ ધરાવીને કહેવું, હે દેવાધિદેવ, ઉત્તમ ફળની પ્રાપ્તિ અર્થે કરેલું આ પૂજન સ્વીકારીને મારા પર કૃપા કરજો. ત્યારબાદ યથાશક્તિ દક્ષિણા મૂકી આરતી ઉતારવી, પ્રદક્ષિણા કરવી, મંત્ર પુષ્પાંજલિ અર્પણ કરી અને પ્રણામ સહ પ્રાર્થના કરવી. મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ સુરેશ્વર યત પૂજિતમ મયા દેવ પરિપૂર્ણ તદસ્તુ મે. હે પ્રભુ, આ અજ્ઞાની જીવ વડે આપની પૂજામાં કાંઈ ક્ષતિ રહી ગઈ હોય તો મારા ભક્તિભાવપૂર્વકના પૂજનથી એને પૂર્ણ માની લેજો. આ પ્રકારે પૂજા કરનાર જીવ સંસારના સકળ સુખ ભોગવે છે અને તેનો વૈકુંઠમાં વાસ થાય છે. પુરુષોત્તમ માસ અધ્યાય 21 સમાપ્ત. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. હવે આપણે પુરુષોત્તમ માસના 21મા દિવસની પ્રસાદની વાર્તા સાંભળીશું. રૂપનગરીનો રાજા મહાપાતકી હતો. પાપ કરવામાં પાછું વળી અને જોતો ન હતો. પ્રજા ત્રાહ્ય થઈ ગઈ હતી. ક્રૂર અને ઘાતકી રાજાના ઉગ્ર સ્વભાવથી નગરના લોકો ગળે આવી ગયા હતા. રાજા જેટલો ઘાતકી હતો એટલી જ રાણી ધર્મિષ્ઠ હતી. રાજા જેટલા પાપ કરે એનાથી બમણા રાણી પુણ્ય કરે. પંખીને ચણ, પશુને ઘાસ અને ભૂખ્યાને ભોજન દે. એમ કરતાં રાજા પ્રૌઢ થયો. શરીરની શક્તિ ક્ષીણ થઈ ત્યારે રાજાને પાપના પડછાયા ડરાવવા લાગ્યા. રાજા ઊંઘમાંથી ઝબકીને જાગી જતો. કરેલા પાપ યાદ કરીને રડતો. રાજાને ક્યાંય ચેન પડતું ન હતું. નર્કનો ભય સતાવતો હતો. એકવાર રાજાએ વિચાર કર્યો કે આખી જિંદગી પાપ કર્યા, હવે મોત આવે એ પહેલાં થોડું પુણ્ય કરી લઉં. માણસને ધોળા આવ્યા પછી જ જ્ઞાન થાય છે. રાજા તો પુત્રને રાજપાટ સોંપી અને ચાલી નીકળ્યો. એના પગલે રાણી પણ ચાલી. જ્યાં પતિ ત્યાં સતી. પહેર્યા લુગડે અને ઉઘાડે પગે રાજા રાણી વનમાં આવ્યા. પગમાં કાંટા વાગે છે. વસ્ત્રો ઝાડી ઝાખરામાં ભરાઈ જવાથી ફાટી ગયા છે. ભૂખ્યા તરસ્યા રાજા રાણી વનની વચ્ચે આવ્યા અને તપ કરવા માટે કોઈ સારી જગ્યા શોધવા લાગ્યા. ત્યાં જ એમની નજર એક 4 હાથવાળા બ્રાહ્મણ પર પડી. રાજાને લાગ્યું કે આ કોઈ દેવ છે. દેવને જ 4 હાથ હોય. રાજા તો દોડી અને બ્રાહ્મણના પગમાં પડી ગયો અને કહેવા લાગ્યો, હે દેવ, હું મહાપાતકી છું, મને બચાવો. ત્યારે બ્રાહ્મણ બોલ્યો, ભાઈ, હું કોઈ દેવ નથી, હું તો બ્રાહ્મણ છું. આગળ જતાં ઘણાય 4 હાથવાળા માણસો જોવા મળશે. રાજાને લાગ્યું કે આ વાતમાં કોઈ ભેદ છે. તેથી એ બ્રાહ્મણને આગ્રહ કરી અને પૂછવા લાગ્યો. ત્યારે બ્રાહ્મણ બોલ્યો, થોડા દિવસ પહેલાં હું તપ કરવા અહીં આવ્યો ત્યારે મેં 4 હાથવાળા ગોવાળને જોયો. પહેલાં તો મને ડર લાગ્યો, પણ પછી હિંમત કરી અને એની પાસે ગયો. એ ગોવાળ મને આંબાની ઘટા પાછળ લઈ ગયો. ત્યાં કનકનો પહાડ હતો. એ પહાડ પર પુરુષોત્તમ પ્રભુનું મંદિર હતું. એ મંદિરનો મહિમા એવો છે કે જે કોઈ ત્યાં પ્રસાદ લે એના 4 હાથ થઈ જાય. મેં પણ ત્યાં પ્રસાદ લીધો. આ સાંભળી અને રાજા આજીજી કરવા લાગ્યો કે હે ભૂદેવ, મને પણ ત્યાં લઈ જાઓ, કદાચ ત્યાં મારા પાપનો ભાર હળવો થાય. બ્રાહ્મણ રાજા રાણીને આંબાની ઘટા પાછળ લઈ ગયો. પણ રાજાને ક્યાંય પહાડ ન દેખાયો.
ત્યારે બ્રાહ્મણ બોલ્યો, હે રાજા, એ દેવતાઈ પહાડના પુણ્યશાળીને જ દર્શન થાય છે. તે જિંદગીમાં એકાદ પુણ્ય કર્યું હોત તો તને અવશ્ય એ પહાડ દેખાત. રાજાની આંખમાંથી બોર જેવડા આંસુ સરવા લાગ્યા. એ પોતાની જાતને ધિક્કારવા લાગ્યા. રાજાનો આવો પશ્ચાતાપ જોઈ બ્રાહ્મણ બોલ્યો, હે રાજા, ઘોર પાપમાંથી મુક્તિ અપાવે એવું એક જ વ્રત છે. જે માણસે જિંદગીમાં કદી પુણ્યદાન, વ્રત તપ ન કર્યા હોય, દાન દક્ષિણા ન આપી હોય, એ જો પુરુષોત્તમ વ્રત કરે તો ભવ પાર થઈ જાય. તારા સદભાગ્યે અત્યારે પુરુષોત્તમ માસ ચાલે છે. આ પવિત્ર માસના છેલ્લા 8 દિવસ બાકી છે. તું નગરમાં જઈ બીજા માણસોને લઈ આવ. આપણે 5 અહીં ઉપવાસ કરીશું. એના પુણ્ય બળે તને કનકના પહાડના અવશ્ય દર્શન થશે. રાજા તત્કાળ નગરમાં ગયો. ત્યાં જઈ પ્રધાન અને નગરશેઠને લઈ આવ્યો. પછી રાજા રાણી, બ્રાહ્મણ, પ્રધાન અને નગરશેઠે વ્રત આદર્યા. નિરાહાર વ્રત કીધું. 9મા દિવસની સવારે કનકના પહાડના દર્શન થતાં જ રાજાની આંખમાં હર્ષાશ્રુ આવી ગયા. 5 પહાડ પર ચઢ્યા. શિખર પર સ્વયં પુરુષોત્તમ પ્રભુ ઊભા છે. 5 પ્રભુના ચરણોમાં ઢળી પડ્યા. પ્રભુના દર્શન થતાં જ મનુષ્ય અવતાર સફળ થઈ ગયો. મહાપાપોનો ક્ષય થયો અને બધાય 4 ભુજાવાળા થઈ ગયા. એ 5ને લેવા વૈકુંઠમાંથી વિમાન આવ્યું. હરિકૃપા થયા વિના હલેના ઝાડના પાન, ઈશ્વર કૃપા થકી મળે ખાવા ખીરને ધાન. હે પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા મહાપાતકી રાજાને ફળ્યા એવા સર્વને ફળજો. મિત્રો, આજે આપણે અધિક શ્રાવણ વદ છઠનો 21મો અધ્યાય અને 21મા દિવસની પ્રસાદની વાર્તા સાંભળી. વિડીયો પસંદ આવે તો લાઈક તથા મિત્રો સાથે જરૂરથી શેર કરજો. અને અમારી ચેનલ જો તમે પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને હા, પાસે રહેલ બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો, જેથી આવનારા અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ.